આપણે લોકો વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મને ગેસને લીધે માથું દુખે છે અથવા તો તેના લીધે હાથ પગમાં દુખાવો થાય છે. તો આ એક્ઝેક્ટલી છે શું? વાયુના મુખ્યત્વે 5 પ્રકારો હોય છે, જેમાંનો એક એટલે કે અપાન વાયુના ઉપર ચડવાથી કે તેની ઉર્ધ્વ દિશામાં ગતિ થવાથી ગેસની તકલીફ થાય છે. નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પૂજા દોશી ફ્રોમ અમૃતાલય કેન્દ્ર, રાજકોટ. ગેસ એ મુખ્યત્વે વધારે પડતા વેગોને રોકવાથી, વધુ ઉજાગરા કરવાથી, ખોરાકનું પાચન ન થયું હોય ત્યારે તેના ઉપર કંઈક ખાવાથી કે જમવાથી, ચાવ્યા વિના પ્રોપર ન જમવાથી, વધારે પડતા વૃક્ષ અન્નપાનના સેવનથી, આવા બધા કારણોને લીધે ગેસ થવાની તકલીફ થાય છે. ગેસ થવાવાળા દર્દીમાં મુખ્યત્વે છાતીનો દુખાવો, માથાનો દુખાવો, બેચેની, શરીરમાં ગભરામણ કે શરીરનું વધારે પડતું ભારે થવું, આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. ગેસ થતો હોય તેવા દર્દીએ કબજિયાતને ન થવા દેવી, એ ઉપરાંત વધુ પડતા વૃક્ષ અન્નપાનનું સેવન અને જેમ કે બટેટા, વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર, ગલકા, આવા બધા શાકનું સેવન પણ ન કરવું જોઈએ. ઉપરાંત વાસી કે જૂનો પડતર ખોરાકનું પણ ન લેવા. આવા લોકોએ હિંગ, આદુ, અજમો, લીંબુ વગેરેનું સેવન કરવું જોઈએ. જમ્યા પછી દેશી ગોળનો એક નાનો ટુકડો ચૂસવાથી પણ ગેસમાં રાહત થાય છે અને એ ઉપરાંત જમ્યા પછી અડધી કલાક જેવી વામકુક્ષી કરવી જોઈએ.